છોટાઉદેપુરના ક્વાંટમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રની ડોક્ટર નશાની હાલતમાં હોય તેવો વિડીયો વાયરલ થયો હતો, જે બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ તબીબને જગ્યા પરથી હટાવીને અન્ય ડોક્ટરને મૂક્યા છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું। ઘટનાની જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ તપાસ કરી રહી છે। તપાસ કરી લોકોના નિવેદન લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે। અડધો કલાક જેવું પછી ડૉક્ટર સાહેબ આવે છે ત્યારે હું પૂછ્યું એમને કે ડૉક્ટર સાહેબ આ રિપોર્ટ જરાક જોઈ લો ને એમ, તો આજે રહેવાની રજા છે, કંઈ રિપોર્ટ જોવામાં આવશે નહીં એમ કરી દાદાગીરી કરી લીધી, ગાળો એમ તેમ બોલાવાઈ ગયા અને પછી ઓફિસમાં જઈને બેસી ગયા। ઓફિસમાંથી બહાર નીકળ્યાની ઓફિસમાં જ મેં વિડીયો ઉતાર્યો છે। એ ઓફિસમાં એવું ખરાબ અપશબ્દો બધા બોલી રહ્યા। ગઈકાલે જે ડૉક્ટર ડ્યુટી પર સાથે જે કંઈ સ્ટાફ હાજર હતો એ અને એમના દર્દીના સગાને સાથે રાખી આજે એમનું રૂબરૂ નિવેદન લેવામાં આવ્યા છે અને તમામના નિવેદન લઈને એના આધારે અમે કોમન રિપોર્ટ બનાવી અને અમારી CDHOને અહેવાલ રજૂ કરીશું અને એ અહેવાલના આધારે આગળની કાર્યવાહી કરવા માટે સરકારને જાણ કરીશું। એ બાબતે તાત્કાલિક વડી કચેરી સાથે સંકલન કરીને વડી કચેરીથી સૂચના મળતા અમે અહીંયા ટીમનું ગઠન કર્યું છે। એમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના નેજા હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે। એ ટીમ હાલમાં પણ ત્યાં કવાંટ ખાતે જઈને તપાસ કરશે। તપાસ કર્યા બાદ એનો જે ડિટેલ અહેવાલ આવશે નિવેદનો સહિત, એ ડિટેલ અહેવાલ અમે વડી કચેરી વિભાગીય કક્ષાએ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ખાતે કમિશનર શ્રી ઓફિસ ગાંધીનગર ખાતે મોકલી આપીશું।